નમસ્કાર દર્શક મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, લોકસભાની ચૂંટણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. 7 તબક્કામાં મતદાન થયું છે અને 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાવવા જઈ રહી છે. ત્યારે ફરી એકવાર જો ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બનશે તો વિકાસનો રોડમેપ શું હશે તેની આપણે વાત કરીએ. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ત્યારે વિવિધ સંસ્થાઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે, જેમાં સ્પષ્ટ છે કે ભાજપની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જો કે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે લોકસભાની ચૂંટણીમાં જીતી કોણ રહ્યું છે. જો એનડીએની સરકાર બને છે તો ભાજપાએ સંકલ્પ પત્રને પૂર્ણ કરવા માટે ભરપૂર પ્રયાસ કરવા પડશે. દેશમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનશે. ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય અર્થતંત્રને વેગીલું બનાવવા, મજબૂત બનાવવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રાખવાની ખાતરી આપી છે. આ ઉપરાંત 70 વર્ષથી વધારે વયના જે પણ વૃદ્ધ છે તેમને આયુષ્યમાન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે તે વ્યક્તિ પછી ગરીબ હોય, મધ્યમ હોય કે પછી ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, એ તમામને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પ્રાપ્ત થશે. દેશમાં ગરીબને પોતાનું ઘર મળી રહે, એટલે કે ઘરનું ઘર મળે તે માટે આગામી 5 વર્ષમાં વધુ 3 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક ઘરમાં સસ્તો પાઇપ રાંધણ ગેસ પણ પહોંચાડવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ દિશાની વાત કરવામાં આવે તો તે માટે પણ આગામી 5 વર્ષ વિશેષ આયોજન કરવામાં આવશે. આવનારું વર્ષ વાત કરવામાં આવે તો આવનારા 5 વર્ષે મહિલા સશક્તિકરણની દિશામાં એક નવી ભાગીદારી પેદા કરશે. પીએમ આવાસ યોજનામાં હવે વિકલાંગ મિત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત તેમની વિશેષ જરૂરિયાત અનુસાર આવાસ મળી રહે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવશે. સહકાર થકી સમૃદ્ધિ, આ વિઝનને અનુસરીને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સહકારી નીતિ લાવશે. દેશભરમાં ડેરી અને સહકારી મંડળીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધારવામાં આવશે. ત્યારે ભાજપનો સંકલ્પ ભારતને ફૂડ પ્રોસેસિંગ હબ બનાવવાનો છે, જેનાથી મૂલ્ય વૃદ્ધિ થશે, ખેડૂતોનો નફો વધશે અને દેશમાં રોજગારીની તકો પણ ઊભી થશે. ભાજપના શાસનમાં સમગ્ર વિશ્વમાં તિરુવલ્લર સાંસ્કૃતિક કેન્દ્રો બનાવવામાં આવશે, કારણ કે તમિલ એ વિશ્વની સૌથી જૂની ભાષા છે અને તેનું આપણા દેશને ગૌરવ છે.